શિવમાં જમવા જઈએ તો અમે બધે હે ને શિવમાં આવ્યા એટલા જરાક રસ્તામાં વરસાદ જેવું ન લાગતું મરચા કાચું સફારો શાકમાં ક્યાં ક્યાં શાક છે? વરસાદ ચાલુ થયો ને એટલે એવા હાટું ભાગ્યા ન કરતા ન ભાગતા જે ઘડીક વાર બેહો જો કે સીતારામ જય વજરાજ કે બધે મજામાં જ અમે અનુપભાઈ ને બધે જમવા આવ્યા કરીને ત્યાંની બે હે ને પાર્ટી દીધી આજ નવું મકાન ખરીદી કરી ને મેં પહેલા તો મેં જ માંગી હતી પાર્ટી તો કે કઈક વાસ્તુ કર્યો ને તારા આખું પાછો કામ મગજ કર્યો કે હાલો આપણે વાસ્તુ તો કઈ ઠેકાણું નથી કઈ કરીએ હા તો હાલો કે આપણે બધા લોકો કે શિવમાં જમવા જઈએ તો અમે બધે હે ને શિવમાં આવ્યા એટલા જરાક રસ્તામાં વરસાદ જેવું ન લાગતું છે ગરમી બહુ થાય છે ખબર નહીં વરસી જાય પછી અહીંયા રાજકોટ થયો ને વરસાદ એ માટે થતું હોય બહુ જ ગરમી થાય છે ન કરે અહીંયા મને તો એવું લાગ્યું કે વરસાદ ન ઓલો વરસો હોય ના રસ્તામાં ખબર નહીં પછી પછી ખબર નહીં એવું દેખાતું હતું હા તો હાલે ભૂખ કેને લઈ ગયું ભૂખ મણી લાગ્યો મારાથી નથી રહેવાતું કઈ. બધા ભૂખ્યા થયા છે હવે બહુ જ ભૂખ લાગી આપણે કેવડી વસ્તુ હા એટલે એ પહેલા ખાઈ લેવાના એટલે પછી બીજું કંઈ ખાવાનું નહીં. આ તો સબ્જી મરચા કાચું સફારો શાકમાં ક્યાં ક્યાં શાક છે? અડદ છે બટેટા એટલું બધું છે. આ એનો તો ફેવરિટ તો આપણે દહીં ઓરો ખાવા આવીએ સ્પેશિયલ ભૂખ લાગી એવું લાગે બહુ જ લાગી છે ફટાફટ હવે હા સાચી વાત છે. આ રહ્યો રોટલી આવી ગઈ ગરમ ગરમ એમાં ઢોકળી મારે ઢોકળા નો રહે એમાં રોટલો ખાવો છે ભાઈ અડધો અમે રોટલા આવી એટલે શાકવાળી ઈંડોરો હતો એ કલે ઈંડોરો તો પહેલા જ એને હવે મળી ગયું ને કા તમને બેસવાનું ઓહો મને ખબર નથી કે ઈંડો હશે તો મેં તો કર્યું ને ખાઈ લીધું તું વેલી આવી આ બધી બેઠા તો બે હોરથી કોણી કલાક તમને આ બે પણ એટલે ગરમી તો જોતા જાઓ જરાય પવન નબળા હતા આ બહુ જ આજે આવી જાય વરસાદ ભાઈ આવી જાય આજે તું અમે એવું મન નથી લાગતું કાયમ છે ને આપણે બગાડ જ પછી આવતો રહે પણ ના અહીંયા બેઠા હોય ને તો પવન આવે પણ એ પવન જ નથી જરાય બહુ જ ગરમી છે બહુ જ ગરમી છે નકર તો પવન હોય જો શિવમાં જમવા આવ્યો કેવી મજા આવી જમવામાં? કઈ જમવા આવી એટલે કઈ ઘટે નહીં. ભીડની જેમ અપરાધી મેં કે બહુ મસ્તી નો હતો નાના જમવાનું અહીંયા કોઈ દી છે ને સ્વાદ ખોરે નહીં, સ્વાદ એકનો એક જ હોય એટલે મજા જ આવે. એ કહેતી ના અમે અહીંયા છે ને એકનો એક સ્વાદ હોય કોઈ સ્વાદ નથી બેઠો કોઈ દિવસ ગુજરાતી જમવું હોય ને તો શિવમાં જવાનું સ્પેશિયલી એક છે ત્યાં ગાડી વાળા તાર આખું માં હે ને ઓલું સમકે ને એટલે કોઈ બી જાય ને કામ જોવા વાળા હા લાઈટો નહીં ચાલે ઓલું હે ને જ્યાં ગાડી વાળા જમવા બેસતા હોય ને ઈ જમવાનું કોઈ ખોટે જ નહીં કેમ કે ગાડી વાળા ઈ જ જગ્યાએ બે કેમ એક તો બિચારા ભૂખ્યા હોય આખી રાતનો ઉજાગરા સારી જગ્યાએ જ ખાવા બે તમારે માલ દેખે ને અહીંયા જ જમતો ગાડી આવે ને ભલે આમ ઘરે હોય નહીં ઘરે ન જવે એટલે આમ તો ઘરે જવાનું હોય ને તો એટલે બધાય માટે બેસ્ટ પ્લેસ છે ને ગાડીઓ વાળા હોય ગમે ના છોકરા જા બાજુ ગાડીઓ પડી ફોર વ્હીલર પડી હા. બધું હાલે ફેમિલી રૂમ પણ છે આમ બહાર આપણે જમવું હોય તો બારે છે બારે બહુ મજા આવે ફેમિલી રૂમમાં જમવું હોય તો આખી ફેમિલી હોય તો એસી વાળો રૂમ છે. હા એસી વાર જો તમને એસી ના આદત ઓછી છે એટલે પાડતા નતો બહાર બેઠી ખાધું અમારે પછી એસી ન ખાવું પડતા આ અનુપભાઈ ખેતીબેન ના નાખી મને અનિલ પછી વડા ભડ્યું બોલે છે આમ રોડ ઉપર હાઈવે ઉપર એટલે હા હાઈવે ઉપર છે આ એડ્રેસ કેવો હશે એડ્રેસમાં આપણે આદિત્યના રોડ ઉપર છે. આદિત્યના રોડ ઉપર જ કોરીખડાથી આગળ પોરબંદર થી 10-12 કિલોમીટર જેવું થાય. અમે અહીંયા તોય જમવા આવ્યા જો એટલો ટેસ્ટ સારો હતો એ આદિત્યના અને કોરીખડા વચ્ચે આવે. પોરબંદર હા, આદિત્યના થી 4 કિલોમીટર થાય હા અને પોરબંદર થી 12 કિલોમીટર થાય. આ અનુપભાઈ હવે કિલોમીટર ગળી દીધા આવી એને બધી કિલોમીટર નહીં ખબર હોય પણ આવે તે ખબર અહીંયા આવવાનું હોય ને બધા આમ અમે છે ને આમ જૂના રાણાવાવના છે સ્ટેશન એટલે હું આ રસ્તે જેદી આ તો ઠીક છે કે હવે હાઈવે બની ગયા તેદી અહીંયા કાંઈ નહોતું ને મતલબ સિંગલ પટ્ટી રોડ હતો ને તેદીના અમે જઈએ હું તો અહીંયા તો ઠાઠું રિક્ષા ભરીને જતા. બરાબર તો અમારે કરિયાણાનો ધંધો હતો ને રાણાવાવ અહીંયા સુતારડામાં ઠાઠા રિક્ષા ભરી માલનો ને અમે જતા અરે એટલે રસ્તો તો આંખ બંધ કરીને કોઈ પાટા બાંધીને કહે કે રાણાવાવ સ્ટેશનમાં વયા જાવ તો હાઈલા જાય અમે. આ રસ્તો જાણે તો થઈ ગયો જાણીતો છે રસ્તો અમારો હાવ. હું વાતો કરા અનુપભાઈ જૂની યાદો આ ઝાડની વાત કરીએ કે હોપારી જેવા ઝાડ છે જો મુંબઈ 100 પીસ લગભગ એ ટાઈપના છે. કા મુંબઈ રહેતા હતા ને મુંબઈ રહેતા
મામા મમ્મી મુંબઈના છે ને હં. મામા મુંબઈ ત્યાં રહેતા ને ત્યાં સોપારીનું ઝાડ હતું હં. અનિલભાઈ કહે ને કે આ સોપારીનું ઝાડ જેવા છે એટલે મને યાદ છે ત્યાં સોપારીનું ઝાડ હતું ખ્યાતિબેન અનુભાઈને યાદ આવે જો આવે તો ખરી જ, મામાને ઘર તો બધાને યાદ આવે, મને આવે પણ શું કરું, જાઉં જાઉં કઈ ટાઈમ મળે તો અત્યારે તો કામમાંથી ટાઈમ જ નથી મળતો કે જવાનું મળે, ક્યાંય જવાની ઈચ્છા નથી થતી કોઈ પાસે કઈ ટાઈમ જ નથી અત્યારે. અનુભાઈ શું થાય ખબર, હાંજ પડી હા મામાની મુંબઈ રહે ને હં. એ પેલા એ લોકો પાસે ટાઈમ નહોતો બરાબર, હવે હવે આપણી પેલા જેવી જ એના જે એ લોકો જેવી જ લાઈફસ્ટાઈલ થઈ ગઈ કે હવે આપણી પાસે ટાઈમ નથી કામમાંથી. હા એ સાચી વાત એક છે. તો વાતાવરણ એવું છે ને કે ફરવા જવું હોય તો મન નથી થતું, બહાર નીકળવું હોય. ન કરે હવે આપણે શું થાય ખબર, સવારથી સાંજ લગન ધંધો કરીને સાંજે ઘરે જઈ ખાઈને સુઈ જવાનું, બીજું કઈ ગમતું જ નથી કે કઈ કરવાનું મન જ નથી થતું કે આપણે રખડીએ ફરવા જઈએ, કઈ વસ્તુ ન મજા આવે. હાલો તો જોયો છે ને આમ બધાય ભાઈગા શેરી કોરા એકબીજા બોયરો મેં આવે સાટા આવે ને એટલી વધારે વરસાદ આવે તો પછી હલવાઈ જાય કે એટલે જ ને વરસાદ ચાલુ થયો ને એટલે એવા હાટું ભાગ્યા ન કરતા ન ભાગતા, જે ઘડીક વાર બેહો જો કેટલી પબ્લિક છે. એટલે વધારે વરસાદ આવે એનું કારણ એ છે કે રાજકોટમાં વધારે થયો ને કે દસ યુવા આવે તો કામ કરવું ના ફૂલ આવ્યો અરે તો ભયંકર હુર્યું થયો આ આપણે એવો આવે તો એકવાર આવ્યો તો જો ને વાદળા જોઈને એવું લાગે હાલો તો અમે નીકળીએ. એકદમ